નમસ્કાર મિત્રો, બંગાળની ખાડીમાંથી સક્રિય થઈને આવેલી વરસાદી સિસ્ટમ અત્યારે ભારતના ઓડિશા અને છત્તીસગઢ લાગુ રાજ્યના વિસ્તારો ઉપર વેલ માર્ક લો પ્રેશરના ફોર્મની અંદર સક્રિય જોવા મળી રહી છે. અને આ સિસ્ટમના કારણે મિત્રો ગુજરાતની અંદર ગઈકાલથી જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલે વરસાદના વિસ્તારોની અંદર મિત્રો ભારે વધારો જોવા મળ્યો છે ને કેટલાક વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદ પણ આ સિસ્ટમનો જોવા મળી ચૂક્યો છે. જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના ઘણા વિસ્તારો જેમાં વલસાડ સુરત લાગુના વિસ્તારો જેની અંદર સુરતની અંદર મિત્રો 5 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ માત્ર 2 કલાકમાં ખાબકતા જળ બંબાકાર થયો હતો. રોડ ઉપર મિત્રો પાણી જોવા મળ્યું. તો બીજી તરફ વલસાડના ઉમરગામની અંદર પણ મિત્રો 6 ઇંચ સુધીનો વરસાદ સાથે જ તાપીની અંદર પણ અમુક ભાગોની અંદર મિત્રો 5 ઇંચ સુધીના ખાબકી ચૂક્યા છે વરસાદ. તો બીજી તરફ મોડી સાંજ દરમિયાન મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને ગઈકાલ મિત્રો ગીર સોમનાથ સાથે જામનગરના જામજોધપુર આજુબાજુના ઘણા વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. તો મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આણંદ સાથે જ અમદાવાદ આજુબાજુના ઘણા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ આ સિસ્ટમનો શરૂ થઈ ચૂક્યો છે. મિત્રો હવે આજે મિત્રો 22મી જુલાઈ અને સોમવાર થયો છે, તો આપણે જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર આ સિસ્ટમને લઈ ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા ભાગોને રેડ એલર્ટ આ સાથે જ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ મિત્રો આજે ગુજરાતના કયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની રહેશે આગાહી, જેમાં ખાસ આજે બપોર અને સાંજ દરમિયાન ગુજરાતના કયા ભાગોમાં વરસાદ જોવા મળશે આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે સેટેલાઇટની અંદર ઓડિશા અને છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર જે વેલ માર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે, જેના સેટેલાઇટની અંદર જે વાદળાઓ જોવા મળી રહ્યા છે તે મિત્રો પૂર્વથી પશ્ચિમની દિશા તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે અને આગામી કલાકોની અંદર આ વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ભારે વરસાદ આપશે. અત્યારે મિત્રો આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરની અંદર સક્રિય છે અને આગામી 12 કલાકની અંદર નબળી પડીને લો પ્રેશરની અંદર થઈ જશે પરિવર્તિત. આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન મિત્રો ગુજરાત ઉપરથી પસાર થશે ને 700 એચપીના લેવલ ઉપર સક્રિય આ સિસ્ટમ ગુજરાતના દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને કચ્છના કયા ભાગોમાં આજે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ લાવશે જાણીએ પહેલા. તો મિત્રો આજે 22મી જુલાઈ થઈ છે ને આપ અહીં જોઈ શકો છો આજનો મેપ જે રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો ભારતની અંદર ગુજરાતને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યું છે. અત્યારે જે વેલ માર્ક લો પ્રેશર ઓડિશા છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહ્યો છે ને જેની અસરના ભાગરૂપે મધ્યપ્રદેશની અંદર મિત્રો અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્યપ્રદેશના અમુક ભાગો રેડ એલર્ટમાં અને અમુક ભાગો ઓરેન્જ એલર્ટમાં રહેશે. તો બીજી તરફ છત્તીસગઢ લાગુના વિસ્તારો પણ આ સાથે જ બીજી તરફ ઉત્તર પ્રદેશના અને ઉત્તરાખંડ હિમાચલ આજુબાજુના વિસ્તારો જેમાં ઉત્તરાખંડ રેડ એલર્ટની અંદર આજે ભારતીય હવામાન વિભાગે મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં મહારાષ્ટ્રની અંદર પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તો આ રીતે મિત્રો ગુજરાત આજે રેડ એલર્ટની અંદર રહેશે. તો બીજી તરફ 23મી જુલાઈનો પણ જે મિત્રો એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે 23મી જુલાઈ એટલે કે આવતીકાલે આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ રહેશે. વેલ માર્ક લો પ્રેશર મિત્રો આવતીકાલે લો પ્રેશરની અંદર નબળું પડીને સક્રિય રહેશે ને જેને લઈ મધ્યપ્રદેશના વિસ્તારો હોય, મહારાષ્ટ્રના વિસ્તારો હોય ને ગુજરાતના વિસ્તારોની અંદર આવતીકાલ ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ આ સિસ્ટમના કારણે ખાબકી શકે. તો બીજી તરફ ઉત્તરીય ભારતના પણ ઉત્તરાખંડ અને હિમાચલની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો 24 તારીખનો પણ નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર ભારતના ઓછા રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ રહેશે, જેમાં ગુજરાત તો ઓરેન્જ એલર્ટની અંદર રહેશે જ પરંતુ મધ્યપ્રદેશના અમુક વિસ્તારો હોય, આ સાથે મહારાષ્ટ્રના જે અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો હોય અને મિત્રો ઉત્તરાખંડ રાજ્ય ઓરેન્જ એલર્ટમાં રહેશે એટલે કે એ રાજ્યોની અંદર અતિ ભારે ખાબકશે વરસાદ. તો 25મી જુલાઈના રોજ પણ મિત્રો ભારતના ખાસ કરીને ગુજરાત અને ઉત્તરાખંડ આ બે
રાજ્યો છે કે જેને ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે ભારતીય હવામાન વિભાગે, તો બીજી તરફ મધ્ય ભારતના રાજ્યો યલો એલર્ટની અંદર રહેશે. તો આમ ગુજરાતની અંદર મિત્રો આગામી 4 દિવસ, જેમાં આજે રેડ એલર્ટનું સિગ્નલ ભારતીય હવામાન વિભાગે કર્યું છે, તો આ કાલે ઓરેન્જ એલર્ટ, આ સાથે જ મિત્રો 24 તારીખ અને 25 તારીખે પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ રહેશે. તો આમ મિત્રો 25મી જુલાઈ સુધી ગુજરાતની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ ભારતીય હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. હવે મિત્રો આપણે જાણીએ તો અહીં મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી છેલ્લી 24 કલાકની અંદર ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોની અંદર કયા ભાગોની અંદર વરસાદની કેવી એક્ટિવિટી જોવા મળી છે એમનો નકશો રજૂ કરવામાં આવ્યો છે. જેમાં મિત્રો ગુજરાતના નકશાની વાત કરવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો કે જેમાં ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ છેલ્લી 24 કલાકની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી છે. જેને લઈ ખાસ કરીને મિત્રો દક્ષિણીય સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર, તો બીજી તરફ દ્વારકા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ ગઈકાલ સુરત, આ સાથે વલસાડ લાગુના નવસારી આજુબાજુના વિસ્તારોની અંદર જે ભારે વરસાદ ખાબક્યો, જેને લઈ આપ જોઈ શકો છો કે લીલા અને વાદળી કલરથી લઈ અમુક ભાગો જે પીળા કલરથી રજૂ કરવામાં આવ્યા છે, જે ભાગોમાં મિત્રો અતિ ભારે વરસાદ ખાબક્યોની રજૂઆત અહીં દર્શાવવામાં આવેલી છે. આ સાથે મિત્રો મધ્ય ભારત ઉપર જે લો પ્રેશર સક્રિય જોવા મળી રહ્યું છે ને જેને લઈ જે વરસાદ જોવા મળી રહ્યો છે, તો ભારતના મધ્યપ્રદેશ, આ સાથે જ છત્તીસગઢ લાગુના વિસ્તારો છે કે જ્યાં અતિ ભારે વરસાદ મિત્રો 24 કલાકમાં ખાબક્યો છે, જેને લઈ પીળા અને કેસરી કલરના ટપકાથી મિત્રો રજૂ કરવામાં આવ્યો છે. બાકી ઉત્તરી ભારતના રાજ્યોમાં, જેમાં જમ્મુ કાશ્મીરમાં મિત્રો વરસાદ જોવા નથી મળ્યો, આ સાથે જ દિલ્હી લાગુના વિસ્તારો હોય, રાજસ્થાન લાગુના વિસ્તારો, જેમાં વરસાદ ખૂબ જ ઓછો જોવા મળ્યો છે. બાકી ખાસ અરબી સમુદ્રના કાંઠાના જે ભારતના પશ્ચિમી ઘાટના ભાગો છે, જેમાં મહારાષ્ટ્રનો દરિયાકાંઠો હોય, કર્ણાટકનો હોય અને કેરળ સુધીના દરિયાના કાંઠાની અંદર, જેમાં ખાસ મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબક્યો છે છેલ્લા 24 કલાકની અંદર, તેવું અહીં રજૂ કરવામાં આવ્યું છે. હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે 22મી જુલાઈ અને સોમવાર થયો છે, તો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા જિલ્લાઓને રેડ એલર્ટ, આ સાથે જ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જે ગુજરાત હવામાન વિભાગે નકશો રજૂ કર્યો છે, જેની અંદર આજે ગુજરાતના મિત્રો 6 જિલ્લા છે કે જેને રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું. જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ, તો દક્ષિણી ગુજરાતની અંદર સુરત, નર્મદા અને ભરૂચ, આ 3 જિલ્લા છે. આમ મિત્રો 6 જિલ્લા છે કે જેને રેડ એલર્ટ, એટલે કે આ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ મિત્રો આજે ખાબકી શકે છે, જેને લઈ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ, તો બીજી તરફ સૌરાષ્ટ્રના બોટાદ, રાજકોટ અને જૂનાગઢની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે. એ ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના અન્ય જિલ્લાની વાત કરવામાં આવે, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આ સાથે જ મિત્રો આણંદ જિલ્લો, વડોદરા, છોટાઉદેપુર, આ વિસ્તારો પણ મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર આજે રહેશે. તો બાકીના અન્ય વિસ્તારો જેમાં કચ્છ સહિત અમદાવાદ સહિત મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી મિત્રો આજે યલો એલર્ટની અંદર રહી શકે છે. આ સાથે જ મિત્રો આપણે 23મી જુલાઈનો પણ નકશો જોઈએ, તો ગુજરાત હવામાન વિભાગે મિત્રો 23મી તારીખના દિવસે જે એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો, જેમાં સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના વિસ્તારોને ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા. જેમાં ખાસ કરી મિત્રો જામનગરનો વિસ્તાર હોય, દ્વારકાનો વિસ્તાર, પોરબંદરનો વિસ્તાર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારો સહિત મિત્રો ખાસ ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારો, જેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ અને મિત્રો નવસારી ઓરેન્જ એલર્ટની અંદર હવામાન વિભાગે મૂક્યા છે. તો મિત્રો 23 તારીખે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકશે. તો બાકીના જે વિસ્તારો, જેમાં અમદાવાદ, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, સાથે જ ભરૂચ, નર્મદા, સુરત, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાની અંદર યલો એલર્ટનું સિગ્નલ મિત્રો હવામાન વિભાગે 23મી તારીખે રજૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો તમે 24 તારીખના નકશાની અંદર પણ નજર કરી શકો છો. તો ખાસ
સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ, જેમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત હવામાન વિભાગે મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. તો બાકીના કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના 2 જિલ્લા સહિત દક્ષિણી ગુજરાતના ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર, જૂનાગઢના વિસ્તારોમાં 24મી તારીખના દિવસે મિત્રો યલો એલર્ટ એટલે કે ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તો બાકી મિત્રો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, આ સાથે જ મહીસાગર એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા નહિવત ગણવામાં આવી છે. ને મિત્રો 25મી જુલાઈના દિવસે પણ જે નકશો રજૂ કરવામાં આવ્યો છે તેમાં પણ મિત્રો દક્ષિણી ગુજરાત અને પૂર્વ અને દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આમ મિત્રો 5 દિવસની અંદર જે એલર્ટના નકશા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં 25મી તારીખે મિત્રો દક્ષિણી ગુજરાતના જે સુરત, તાપી, નર્મદા લાગુના તમામ વિસ્તારો હોય અને કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને બનાસકાંઠા, સાબરકાંઠા યલો એલર્ટની અંદર હવામાન વિભાગે મિત્રો અત્યારે મૂકી દીધા છે. આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો આજે મિત્રો 22મી જુલાઈ અને સોમવાર છે. તો ગાજ વીજ સાથેના વરસાદની કયા ભાગોમાં રહેશે આગાહી, એમનો પણ નકશો રજૂ કરવામાં આવ્યો છે. તો મિત્રો 22 તારીખે ખાસ કરીને તમે જોઈ શકો છો કે ગુજરાતના તમામ ભાગોની અંદર હળવાથી મધ્યમની મેઘગર્જના સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત પશ્ચિમીથી લઈને મિત્રો દક્ષિણી અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ રીતનો વરસાદ જોવા મળશે. અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો વરસાદી સિસ્ટમ આજે કઈ રીતે આગળ વધશે અને આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ક્યારે ભારેથી અતિ ભારે વરસાદની રહેશે આગાહી. તો મિત્રો આપને જણાવી દઈએ તો આજ વહેલી સવારથી જ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે. અને જેમ જેમ મિત્રો હવે પછી બપોરનો સમયગાળો આવતો જશે તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. જેમાં વિસ્તારો વાઇઝ આપને જણાવીએ તો મિત્રો મધ્ય ગુજરાત લાગુના વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, નર્મદા વિસ્તાર હોય, આ સાથે જ ભરૂચના ઘણા બધા વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારો જેમાં દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, તાપી, ડાંગ અને નર્મદાના વિસ્તારોની અંદર મિત્રો બપોરના સમયગાળા સુધીની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે. તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર રહી શકે છે અત્યંત ભારે વરસાદની આગાહી, જેની અંદર મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જે ખાસ અમદાવાદ, આણંદ, ખંભાત લાગુના વિસ્તારોથી લઈ વડોદરાથી લઈ બોટાદ અને ભાવનગરના પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો બપોર સુધીની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો જેમ જેમ મિત્રો બપોરનો સમયગાળો આગળ વધતો જશે ને સાંજ આવતી જશે તેમ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ શકે, જેમાં દ્વારકા, પોરબંદર, આ સાથે જ જામનગર લાગુના અમુક એ વિસ્તારો હોય. તો ખાસ કરીને દક્ષિણીય સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો સારો વરસાદ ખાબકી શકે. જેની અંદર ખાસ કરીને મિત્રો સાંજના સમયગાળાની આગાહી જાણીએ તો દક્ષિણી ગુજરાતના સુરત, વલસાડ અને નવસારી ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે. તો સાથે જ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો જેમાં મિત્રો પોરબંદર જિલ્લાના વિસ્તારો હોય, જૂનાગઢ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો રાજકોટ અને જામનગરના ઘણા પંથકો હોય કે જેની અંદર ભારેથી હળવા મધ્યમથી તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો આ સાથે જ મિત્રો જેમ જેમ ત્યારબાદ સાંજ સમયગાળો આગળ વધતો જશે તેમ સૌરાષ્ટ્રના મધ્ય અને ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદના વિસ્તારોમાં થશે વધારો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, આ સાથે રાજકોટ, બોટાદના અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદની આગાહી રહેશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળી શકે. આ સાથે જ મિત્રો સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના પણ ગાંધીધામ, કંડલા બંદર આજુબાજુના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો અને અમુક ભાગોમાં હળવા વરસાદની શરૂઆત થઈ શકે. ઉત્તરી ગુજરાત અને ઉત્તરી ગુજરાત લાગુના પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ
વાતાવરણમાં પલટો આવી શકે છે અને અમુક ભાગોની અંદર મિત્રો આપ અહીં જોઈ શકો છો કે બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ સાબરકાંઠા, આબુ